મહેસાણા અર્બન બેંકની ચૂંટણી બિનહરીફ થઈ છે. પૂર્વ મંત્રી અનિલ પટેલના પુત્રએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પાટીદારોના સૌથી મોટા સમૂહનું વર્ચસ્વ ધરાવતી આ બેંક પહેલીવાર બિનહરીફ થઈ છે. એની માંડીને વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારે વાત કરવી છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણીની, જેમાં ભાજપના બે જૂથ સામસામે આવી ગયા હતા. જો કે બંને ગ્રુપ વચ્ચે સમાધાન થઈ ગયું એટલે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. હવે 5 ડિરેક્ટર ડીએમ પટેલ ગ્રુપ અને 12 ડિરેક્ટર જેકે પટેલ ગ્રુપ, બંને ગ્રુપના માણસોને સમજાવવામાં ભાજપના નેતાઓને સફળતા મળી છે. સાંસદ હરિ પટેલની હાજરીમાં બંને ગ્રુપના સભ્યો વચ્ચે સમાધાન થઈ ગયું છે. 17 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું આજે એટલે કે 4 સપ્ટેમ્બરે છેલ્લો દિવસ હતો. 8 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની હતી એ પહેલાં જ 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં આપેલી મુલાકાતમાં એક આગેવાને કહ્યું કે સમાધાનની વાત ગઈકાલથી શરૂ થઈ હતી. આગેવાનો નીતિનભાઈ, રજનીભાઈ, મુકેશભાઈ, હરિભાઈ અને સમાજના પ્રમુખ જશુભાઈ, આ બધાનો આગ્રહ હતો કે બેંકના હિત માટે અને સમાજના હિત માટે ચૂંટણી થશે તો ખોટા સામસામા આક્ષેપોથી બેંક અને સમાજને મોટી નુકસાની થશે. એટલે સમજૂતી નક્કી કરવામાં આવી. જોકે છેલ્લી ઘડી સુધી સીટોની વહેંચણીમાં રસાકસી રહી હતી. આ રીતે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી બિનહરીફ થઈ છે. પાટીદારોના સૌથી મોટા વર્ગનું વર્ચસ્વ ધરાવતી આ બેંક પહેલીવાર બિનહરીફ થઈ છે. એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.